નસવાડી તાલુકાના બારીમોહડા ગામે ભાજપના નેતાઓ હેડપંપમાં પાણી બનાવ્યું, જ્યારે આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના લોકો હેડપંપમાં 4 થી 5 બેડા પાણી ભરાય છે. કૂપા પાણી પુરવઠા યોજના મળતું નથી. આદિવાસી સમાજના લોકો પાણીની તંગી ભોગવી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકતા સામે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો ભાજપના જૂઠાણાનો પર્દોફાશ કર્યો હતો. હાલ તો આદિવાસી સમાજ અને ભાજપ સેવાળા આદિવાસી સમાજના લોકો દિવસે દિવસે મોરચો માંડી રહ્યા છે. આ વિસ્તારોમાં કૂપા પાણી પુરવઠા યોજના 82 કરોડના ખર્ચે 82 ગામોને પૂરું પાડવાની યોજના હતી, પરંતુ આ યોજનામાં 60 કરોડથી વધુ વાપરવા છતાં પણ હજી સુધી પાણી ન મળતા સરકારની પોલ ખોલવામાં આવી રહી છે. હાલ તો આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓએ હેડપંપ ચાલુ છે એવા વિડીયો મૂક્યા છે, પરંતુ કૂપા પાણી પુરવઠા યોજનાનું પાણી મળતું નથી અને તે માટે ભાજપના નેતાઓ કેમ બોલતા નથી તે હાલ સવાલો ઉઠી રહ્યા છે. આજે બારીમોહડા ગામમાં જે પાણીની સમસ્યાઓ છે એ આજે ગ્રામજનોએ જળ સે જળ યોજનાનું પાણીનું જે પાણી પુરવઠાનું ટાંકું બનાવેલું છે એ માત્ર અહીંયાથી 300 થી 200 મીટર દૂર બનાવેલું છે અને હેડપંપ ક્યાં દૂર મૂકેલો છે. એના માટે અમે ગામની સમસ્યાઓ દૂર કરવા માટે અમે જે 2 દિવસ અગાઉ વિડીયો વાયરલ કરેલો હતો, જેમાંથી ભાજપના નેતાઓ આજે કે આવીને કે આ તરત વિડીયો ખોટો છે એ રીતના જે અફવાઓ ફેલાવી છે, 2 થી 4 5 થી 6 ડેગડા પાણી ભરાય છે અને ત્યાં પાણી ખૂટી જાય છે. ગામના લોકોને ઘણી સમસ્યાઓ પડે છે, છતાંય ભાજપના લોકો આવીને આ તંત્ર ખોટો છે એવી રીતના અમારે અવાજ દબાવવા માંગે છે. જે આ લોકો આ રસિકભાઈ ડુંગરાભીલ જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લા સદસ્ય તથા ગણેશભાઈ ભી રાઠવા ચૂંટાયેલા તાલુકા સદસ્યો જે અમારા કામના લીધે ઉકેલ કરવા માટે આવી રહેલ છે, એમનો અવાજ દબાવવા માટે તંત્ર ભાજપની સરકાર અમને દબાવવાનો પ્રયત્ન કરી રહેલ છે. ડુંગરાભીલ ગિરીશભાઈ, ગામ બારીમોહડા, યુવા.